ધનુષ્યની રચના. ચોમાસાની ઋતુમાં સવારે કે સાંજે આકાશમાં રચાતા મેઘધનુષ્યથી તમે પરિચિત છો, ખરું ને? મેઘધનુષ્ય વરસાદી ઋતુમાં આકાશમાં દ્રશ્યમાન થતો પ્રાકૃતિક વર્ણપટ છે. પૃથ્વીના ઉપલા વાતાવરણમાં વરસાદની ઋતુમાં પાણીના સૂક્ષ્મ ટીપાઓ ઝળુંબતા હોય છે. તેમના પર સૂર્યના કિરણો પડતા આપાત પ્રકાશનું પ્રથમ વક્રીભવનને કારણે વિભાજન થાય છે. ત્યારબાદ તેનું આંતરિક પરાવર્તન થઈને બહાર આવતા ફરી વખત વક્રીભવન પામે છે. મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ રચાતું હોય છે. વાતાવરણના પાણીના ટીપાઓમાં એક સાથે બનતી ઘટનાને લીધે ટીપામાંથી આવતા કિરણો જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે લાલ રંગ સૌથી ઉપરના ભાગમાં અને જાંબલી રંગ સૌથી નીચેના ભાગમાં જણાય છે. પૃથ્વીની ગોળાઈને લીધે વાતાવરણમાં ચોક્કસ ઊંચાઈએ બનતી આ ઘટના રંગોનો વક્ર પટ્ટો રચે છે. જો મેઘધનુષ્યમાં લાલ રંગ ઉપરના ભાગમાં અને જાંબલી રંગ સૌથી નીચેના ભાગમાં હોય તો તેને પ્રાથમિક મેઘધનુષ્ય કહે છે. કેટલીક વખત આકાશમાં પ્રાથમિક મેઘધનુષ્યની ઉપરના ભાગમાં રંગોના ઉલટા ક્રમવાળું ગૌણ મેઘધનુષ્ય પણ રચાય છે, પરંતુ તે ઝાંખું હોય છે. સૂર્ય આપણી પીઠ તરફ હોય તે રીતે તમારી સામે થોડેક દૂર પડતા પાણીના ધોધ કે ફુવારામાં પણ મેઘધનુષ્ય રચાતું હોય છે, જે નિહાળવાનો તમે અવસર ચૂકતા નહીં. વાતાવરણીય વક્રીભવન. 1. તારાઓનું ટમટમવું. પૃથ્વીથી ખૂબ જ દૂર પ્રકાશ વર્ષના ક્રમના અંતરે રહેલા તારા વાસ્તવમાં આપણા સૂર્ય કરતાં પણ ઘણા મોટા છે. તેઓ ખૂબ જ દૂર હોવાથી પ્રકાશના બિંદુવત ઉદ્ગમો તરીકે વર્તે છે. પૃથ્વીના વાતાવરણની ઘનતા ઉપરના ભાગથી પૃથ્વીની સપાટી તરફ આવતા સતત વધતી જાય છે. માટે જ્યારે તારાનો પ્રકાશ આ વાતાવરણને પસાર કરીને આપણા તરફ આવે છે ત્યારે વક્રીભવનને લીધે સતત લંબ તરફ વળતો રહે છે, જેના પરિણામ સ્વરૂપ તારાઓ તેમના મૂળભૂત સ્થાન કરતાં થોડાક ઉપર જણાય છે. વાતાવરણના તાપમાન અનુસાર હવાની ગતિવિધિ સતત બદલાતા વક્રીભવનાંક પણ સતત બદલાતો જાય છે, જે અસ્તવ્યસ્ત હોવાથી તારાના દેખાતા સ્થાન પણ સતત અસ્તવ્યસ્ત રીતે બદલાય છે, જેને લીધે આપણને તારાઓ ટમટમતા અનુભવાય છે. 2. સૂર્યોદય તથા સૂર્યાસ્તનો વિલંબ. સૂર્યનું ક્ષિતિજ પર પ્રગટ થવું એ સાચો સૂર્યોદય અને સૂર્યનું ક્ષિતિજની નીચે ઉતરી જવું એ સાચો સૂર્યાસ્ત કહેવાય. પરંતુ પૃથ્વીના વાતાવરણને લીધે આપણે આ સાચો સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય અનુભવી શકતા નથી, કારણ કે વાતાવરણમાં સૂર્યના કિરણો વક્રીભવન પામતા હોય છે. સૂર્ય વાતાવરણમાં ક્ષિતિજથી થોડેક નીચે હોય છે, ત્યારે તેના કિરણો વાતાવરણમાં વક્રીભવન પામીને આપણી આંખમાં પ્રવેશે છે અને આપણને સાચા સૂર્યોદયની 2 મિનિટ પહેલા સૂર્યોદયનો અનુભવ થાય છે. તે જ રીતે સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે ઉતરે ત્યાં સુધી સૂર્યના કિરણો આપણી આંખમાં પ્રવેશતા સાચા સૂર્યાસ્તની 2 મિનિટ પછી આપણને સૂર્યાસ્તનો અનુભવ થાય છે. આ ઘટના એટલે કે વહેલો સૂર્યોદય તથા મોડો સૂર્યાસ્તને કારણે દિવસનો સમયગાળો 4 મિનિટ વધી જાય છે. પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશના કિરણો સૂક્ષ્મ કણો કે અણુઓ પર પડતા તે વિખરાઈ જાય છે. પ્રકાશના આ વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશના રંગનો આધાર
આપાત પ્રકાશની તરંગ લંબાઈ તેમજ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર છે. આપાત પ્રકાશમાં હાજર તરંગ લંબાઈની સાપેક્ષે સૂક્ષ્મ પરિમાણ ધરાવતા કણો વડે વાદળી તથા જાંબલી રંગનું પ્રકીર્ણન સારા એવા પ્રમાણમાં થાય છે. મોટું પરિમાણ ધરાવતા કણો મુખ્યત્વે લાલ રંગનું પ્રકીર્ણન કરે છે. જો કણોનું પરિમાણ ઘણું મોટું હોય તો તેઓ લગભગ બધી જ તરંગ લંબાઈનું એટલે કે સફેદ રંગનું પ્રકીર્ણન કરે છે. આ કારણસર સૂર્યપ્રકાશનું ઉપલા વાતાવરણના સૂક્ષ્મ કણો વડે થતું પ્રકીર્ણન વાદળી રંગને ફેલાવીને આકાશને ભૂરું દ્રશ્યમાન કરાવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂર્યપ્રકાશ વાતાવરણમાં વધુ અંતર કાપીને આવે ત્યારે ભૂરા રંગનું પ્રકીર્ણન થઈ ગયા બાદ મુખ્યત્વે લાલ રંગ પૃથ્વીની સપાટી નજીક આપણી આંખમાં આવતા સૂર્ય લાલાશ પડતો જણાય છે. ઊંચાઈ પર રહેલા વાદળમાંના પાણીના ટીપાઓનું પરિમાણ ઘણું મોટું હોવાથી તેઓ બધા જ રંગોનું પ્રકીર્ણન કરે છે, માટે વાદળ સફેદ જણાય છે. હવે તમને સમજાઈ ગયું હશે કે ભય સૂચક સિગ્નલમાં લાલ રંગ શા માટે વપરાય છે. કારણ કે લાલ રંગનો પ્રકાશ ધૂળ, ધુમ્મસ જેવા ગાઢ વાતાવરણમાં પણ સૌથી ઓછું પ્રકીર્ણન પામતો હોવાથી તે દૂર સુધી પહોંચી શકે છે. લાલ રંગના પ્રકીર્ણનને સમજવા માટેની પ્રવૃત્તિ. સફેદ પ્રકાશનો ઉદ્ગમ S